સાથી કાઉન્સિલર મિત્રો, કોંગ્રેસ પક્ષના નેતાશ્રી, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો તથા સૌ કર્મચારીગણ, માનનીય મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી બહુ સારી વાત કરી, આવકારદાયક છે. 960 કરોડ રૂપિયાનું બજેટ બહુ આવકારદાયક વાત કહેવાય, પણ ખરેખર પહેલી વાત તો હું આપને કહીશ, જ્યાં 4 વર્ષ સુધી બજેટને બોર્ડની બેઠકોમાં રજૂઆત કર્યા છતાં પણ જો દરિયાપુર રોડ પ્રત્યે કે મધ્ય ઝોનના અમુક પોર્શન જે અમુક જગ્યા હોય એના પૂરતી 100% ઉદાસીનતા કહેવામાં આવે, ડ્રેનેજ ને વોટરની લાઈન માણસની પ્રાથમિક જરૂરિયાત હોય છે એમાં જોવામાં નથી આવતું કે એ સામાન્ય પ્રજા છે, ગરીબ પ્રજા છે કે પૈસા પાત્ર વ્યક્તિ છે, પણ છતાં પણ તેમને જો અન્યાય કરવામાં આવે અને વારંવાર તેની રજૂઆતો કરવા છતાં પણ જો તેમને એનાથી દૂર રાખવામાં આવે તો બહુ કોર્પોરેશન માટે, માત્ર કોર્પોરેશન માટે નહીં, આપણા સૌના માટે બહુ શરમજનક બાબત છે. એને ખરેખર જો 960 કરોડ રૂપિયાની આપણે વાત કરતા હોઈએ તો વધારે નહીં, પણ બીજા 5 કરોડ રૂપિયા ખાલી અમારા વિસ્તારની અંદર એવી જનતા છે કે જે ખરેખર હેરાન થઈ રહી છે તેમને નવેસરથી આપવામાં આવે અને આ 3 મહિનામાં કામ શરૂ કરવામાં આવે તો ખૂબ જ જનતાની પોતાની ફેવરમાં હું આ વાત કરી રહ્યો છું. માનનીય મેયરશ્રી, એક બે વાત કહીને મારી વાત મૂકીશ. સૌપ્રથમ તો 50 લાખ રૂપિયાનું બજેટ જે અમે માનનીય ડેપ્યુટી પ્રિન્સિપલ કમિશનરની કમિટીમાં બેસીને અમે રિપોર્ટિંગમાં આપ્યું અને રજૂઆત કરીને જે પાસ કરવામાં આવ્યું તેના માટે અભિનંદન આપું છું. અમારા વિસ્તારની કેટલીક વિસ્તાર એવા છે કે જ્યાં બોયવાડો, રમેશ ચોક, નાગોરીવાડ, રેટિયાવાડી, 4 મુસલ્લાની પોળ, ટોપીવાળી પોળ, જુગલદાસની ચાલીઓ, લોખંડવાલાની ચાલી, ઠાકોરવાસ, લક્ષ્મીચંદ ગાંધી ચાલી, આ વિસ્તારો આજે પણ છેલ્લા 8 વર્ષથી અનેકવાર રજૂઆત કરવા છતાં પણ છેલ્લા 3 વર્ષની અંદર અધિકારીઓ સાથે પણ અમે લોકોએ મીટિંગ કરી, આ 6 મહિનાની અંદર 2 વખત વિઝિટ લીધી. એમને બાંયધરી આપવામાં આવી છે કે ભાઈ તમારું કામ અમે કરી આપ્યું, છતાં પણ ડ્રેનેજ ને વોટરના કામ આજ સુધી બાકી રાખવામાં આવે છે. માત્ર 4 વખત વિઝિટ કરવામાં આવે, 12 મહિનાની અંદર 4 વિઝિટ હોય, ડીવાયએમસી લેવલથી લઈને એસી સુધી વિઝિટ હોય, એનું નક્કર કામ કોઈ પરિણામ આવતું નથી. તાકીદમાં એની બાબતને લઈને દુર્લભતા સેવામાં ના આવે અને તાત્કાલિક પણ એનું કામ ચાલુ કરવામાં આવે, નહીતર થશે એવું કે જે દિવસે એ પ્રજા અહીંયા આવી ગઈ તો આપણે કોઈ, તમે કે હું કે અધિકારીશ્રીઓ, કોઈ અહીંયા બેસવાના લાયક નહીં, એવી પરિસ્થિતિ થશે ને એના જવાબદાર પણ કોર્પોરેશનના આપણે સૌ લોકો રહીશું. માનનીય મેયરશ્રી, મંદિરની વાતો પણ ઘણી થઈ. હમણાં માનનીય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીએ પણ કહ્યું કે મંદિરની વાત, રામલલ્લાની વાત કરી, મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે, આ બધી વાતો પણ થઈ. તો હું એમ કહું છું, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર કોર્પોરેશન કે ગુજરાત કે નહીં સમગ્ર દેશની અંદર જયારે રામના નામે કે ભગવાનના નામે કે ધર્મના નામે મત લાગવાની પ્રેરી કરી છે અને એના કારણે જો ખરેખર જો સત્તા બની હોય અને એવું કહેતા હોય કે ધર્મના નામે અમે સત્તા બનાવી છે, ભગવાનના હિસાબે સત્તા બનાવી છે, હું પોતે પણ એક હિન્દુ છું, ચુસ્ત હિન્દુ ધર્મને પાળનારો માણસ છું, પરંતુ સંપ્રદાયિકતામાં બિલીવ કરનારો વ્યક્તિ છું. કોઈ જાત ધર્મ નહીં. અમે ક્યારેય પણ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા હોય કોઈ પણ બાબત એ બાબતને લઈને મત નથી માંગ્યા, પણ ભારતીય જનતા પાર્ટીને શરમ આવી જોઈએ કે અમારા વિસ્તારની અંદર પૌરાણિક જેને હેરિટેજ કહેવામાં, આ ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અનેકવાર એવોર્ડ લીધા છે કે હેરિટેજ. તો આ અમારા વિસ્તારની અંદર સરયુ મંદિર પ્રેમ દરવાજે આવેલું છે, સૌથી હેરિટેજ મંદિર છે. દાદા સાહેબની કોટ, સ્વામિનારાયણ મંદિર, હાથીખાના નવોવાલ, રામજી મંદિર શાહપુર, રામજી મંદિરની ચાલી શાહપુર, ચંદ્રકોલેશ્વર મહાદેવ, દુર્ગા માતાની પૂર્ણમાં દુર્ગા માતાનું મંદિર, આવું ધાર્મિક સ્થળોની વાત કરી રહ્યું છું. જો ભારતીય જનતા પાર્ટીને ખરેખર મંદિરોના કામ કરવામાં રસ હોય તો હું માનું છું કે અમારા પ્રાઇવેટ બજેટ જે આપ્યા છે એને પણ જો ચાલુ કરવામાં નથી આવ્યા તો એને તાત્કાલિક પ્રમાણે, બધા અધિકારી પણ અહીંયા બેઠા છે, તાત્કાલિક પ્રમાણે માનનીય મેયરશ્રી, આપણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીને પણ વિનંતી કરું છું કે કામો તાત્કાલિક, બજેટના કામો જે પેન્ડિંગ છે એને ચાલુ કરવામાં આવે અને અમારા વિસ્તારની ડ્રેનેજને અને વોટરની સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવામાં આવે. સ્વચ્છતાની વાત કરી, છેલ્લી વાત કરી, સ્વચ્છતાની વાત કરી. અમારા ઘીકાંઠા વિસ્તારમાં ભારત કમિશન દ્વારા, જે મિશન દ્વારા આપણે જે સર્વે કરવામાં આવે છે અને જ્યારે પણ એની ટીમો આવે છે એ ટીમના આવતા પહેલા અમારા જ વિસ્તાર ઘીકાંઠાની અંદર 14 બૂથ છે. સમગ્ર વિસ્તારના જે 98 બૂથ હતા એની વાત નથી કરતો, સમગ્ર વિસ્તારમાંથી ઘીકાંઠા અમારો જે વિસ્તાર છે તેની વાત કરું છું. ત્યાં બાકરની વાડીમાં એક ટોયલેટ છે, એક ટોયલેટનું પ્લેસ છે, એની અંદર 6 ટોયલેટ આવેલા છે. એ સિવાય એ જ ઘીકાંઠા વિસ્તારમાં બીજા પણ 4 ટોયલેટ છે.
અને એની અંદર 3 થી 5 ટોયલેટની વ્યવસ્થા છે. જ્યારે મિશનની જ્યારે દોરો કરવાનો હોય અને સ્વચ્છતા સર્વેક્ષણની વાત આવે એટલે 1.5 મહિના પહેલાથી ત્યાં રાઉન્ડ ચાલુ થઈ જાય. પોલીસના રાઉન્ડ ચાલુ થઈ જાય, આપણા અધિકારીઓના થઈ જાય, એઈ આવે, એસી આવે, મિશનના અંતર્ગત જેમને તમે જવાબદારી અધિકારીઓ સોંપતા આવે અને એક જ ટોયલેટની અંદર કામ કરવામાં આવે. આ નગ્ન સત્યતાની વાત કરું છું જે કોર્પોરેશનમાં જે ચાલી રહ્યું છે. બાકીના 4 ટોયલેટ ઈ ગાડાની અંદર આવે તો કોઈ કામ કરવામાં આવતું નથી અને એ જનતા માટે અમારે રજૂઆત કરીને કરવામાં આવે. માત્ર શોબાજી, માત્ર ને માત્ર એવોર્ડ લેવાના અને પ્રસિદ્ધિ, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાર્ય કરવામાં આવે છે. હું કહું છું તાત્કાલિકપણે એના માટે પણ એક ટીમ રચીને આપો, ખરેખર આવો. હું જાતે આમાંથી કોઈ પણ સદનમાં કોઈ પણ વ્યક્તિને પુરાવો જોતો તો હું જાતે આવવા તૈયાર છું અને જો હું ખોટો પડું તો આ સદનમાં ક્યારે હું વિરોધ કરવા ઉભો નહીં થઉં, એ મારી ગેરંટી છે. જય હિન્દ, ભારત માતા કી જય. મેયરશ્રી, 2 શબ્દ બોલું.